ભગવદ ભક્તિનો સંગ પ્રાપ્ત થયો। પ્રહલાદ મહારાજ જેવા જે શુદ્ધ ભક્ત કે જેમને નારદ ઋષિમુનિ જેવા જ્યારે ગુરુ મળ્યા અને એવા ગુરુના સાનિધ્યમાં રહી પ્રહલાદ મહારાજે આખું જીવન ભગવાનને સમર્પિત કરી દીધું। આ સૃષ્ટિમાં એ જ જીવાત્મા બહુ ભાગ્યશાળી કહેવાય કે જેને જીવનમાં ગુરુની શરણ મળે છે, જેને જીવનમાં ગુરુની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે। અસુર બાળકો કહે છે કે હે પ્રહલાદ, તમે તો અમારી સાથે નાનપણથી અહીંયા છો, તો તમને આ બધું જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થયું? ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે કે મને માતાના ગર્ભમાં આ બધું જ્ઞાન પ્રાપ્ત થયું। જ્યારે હું માના ગર્ભમાં હતો ત્યારે મારી માતાએ 36,000 વર્ષ સુધી આ ભાગવતનું શ્રવણ કરેલું, ભાગવત શાસ્ત્રનું। જ્યારે પ્રહલાદ મહારાજને આ પ્રશ્ન કર્યો એટલે એમના ગુરુનું સ્મરણ થયું અને યુધિષ્ઠિર મહારાજે જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે એમના ગુરુને શિષ્યનું સ્મરણ થયું। કોઈ પણ આપણને જીવાત્મા જ્યારે ભગવાનનું સ્મરણ કરાવે, ભગવાનને યાદ કરાવે, તો એ જીવનું ઋણ આપણે ક્યારે પણ ભૂલી ન શકાય। થોડી વાર માટે પણ જો કોઈ પણ જીવાત્મા આપણને ભગવાનનું એમનું સ્મરણ કરાવે, એમની યાદ અપાવે, તો એ જીવાત્માનું ઋણ આપણે ક્યારે પણ ભૂલી નથી શકાતા। મારી સગર્ભા માતા જે ગર્ભમાં રહેલા બાળકનું મંગળ કરવા માટે એ ગુરુ મહારાજની સેવા શુશ્રૂષા ક્ષેમાય ઈચ્છતા પ્રસૂયતે કે જે ભક્ત્યા પરમયા સતી, એ સતી માતા એટલે કે મારી માતાએ એ ગુરુ મહારાજનું સ્મરણ કરી, એમની સેવા કરી, સેવા શુશ્રૂષા કરીને એમને પ્રસન્ન કર્યા અને એ જ દેવર્ષિની કૃપાથી આજે મારા હૃદયની અંદર બધું જ્ઞાન પ્રગટ થઈ ગયું। ગુરુની પ્રેમપૂર્વક સેવા કરવા, પોતાને જે કંઈ પણ મળે એ બધું ભગવાનને પ્રેમપૂર્વક સમર્પણ કરવું અને ભગવાનના પ્રેમી મહાત્માઓનો સત્સંગ કરવો અને ભગવાનની આરાધના કરવી, આ બધા લક્ષણો બતાવે છે કે જ્યારે કોઈ ગુરુની શરણમાં જાય, જ્યારે કોઈ પણ જીવાત્મા ભગવાનની શરણમાં જાય, ત્યારે સૌથી પહેલાં કહે છે કે એ જીવાત્માને છે ને બધી વસ્તુ સમર્પિત કરવાનું છે। ભગવાનની શરણમાં જઈને જો કોઈ પણ વસ્તુનો ત્યાગ ન કરે જીવાત્મા, તો કાંઈ કામનું નથી। એટલે કે છે કે સૌથી પહેલું એનું સમર્પણ હોવું જોઈએ। કોઈ પણ જીવાત્માનું જ્યાં સુધી સમર્પણ ભાવ ન હોય ત્યાં સુધી ભગવાન એને સ્વીકાર કરતા નથી। સમર્પણ ભાવથી જ્યારે એ ભગવાનને પ્રાર્થના કરે છે અને બીજું શું કહે છે કે એના પ્રેમી મહાત્માઓનો સત્સંગ કરે। જ્યારે કોઈ ભગવાનના શુદ્ધ ભક્ત ભગવાનની કથા કરે તો એ પણ શું કરે છે? ભક્ત એ પણ આવીને ભગવાનની કથા સાંભળે છે। અને આગળ શું કહે છે કે ભગવાનની આરાધના કરવા લાગે। જ્યારે કોઈ જીવાત્મા ભગવાનની કથા સાંભળે એટલે કથાની અંદર એને શું મળે કે આપણે શું કરવાનું છે? ભગવાનની આરાધના કરવાની છે। આરાધનાનો અર્થ શું છે કે ભગવાનને પ્રસન્ન કરવા। આપણે હમણાં બધા ભેગા મળીને કીર્તન કર્યા, આપણી અંદર એ ઉત્સાહ હતો, ઉમંગ હતો, પણ કોણે જગાડ્યો?
ભક્તોએ જગાડ્યો ને. કોણે જગાડ્યો? ન કે આપણે બેઠા બેઠા શું કરત, મરેલાની જેમ આમ બેઠા રહે, પણ એમને ઉત્સાહ અને ઉમંગ આપ્યો અને આપણને ભગવાનના કાર્યમાં આપણને નચાડી દીધા. બધા લોકો કેવા આનંદથી બધા નાચતા હતા. આ સંસારમાં કોઈ માણસ માયામાં નાચે, કોઈ પોતાના ભત્રીજાના લગ્નમાં નાચે, કોઈ ભાઈના લગ્નમાં નાચે, પણ આજે પહેલી વાર કહે છે કે ભગવાન આગળ નાચ્યા. કોઈ જીવાતમાં વિચાર કરો કે એને ભગવાન આગળ નાચતા શરમ આવે, પણ રોડ ઉપર બેન્ડ બાજુ ચાલતું હોય તો ત્યાં કોઈને શરમ આવે છે? રોડ ઉપર ખુલ્લે આમ ડિસ્કો કરે, નાચે. કેમ? કારણ કે આજ મારા ભાઈના લગ્ન છે કે મારી બહેનના કે દીકરીના, કોઈ પણ ના હોય તો એ સ્ત્રી હોય, પુરુષ હોય, 80 વર્ષનો કોઈ શું કે બુઢ્ઢો હોય, ઘરડો હોય કે ડોશી હોય, એ બધા લોકો શું કરે? નાચે છે. રોડ ઉપર નાચે, બ્રિજની નીચે પારડી. પણ કોઈને એમ કીધું કે ભગવાન આગળ નાચો તો નહીં નાચે કોઈ. પણ આજે તો ભગવાનના ભક્તો આવ્યા અને ભગવાનના ભક્તોએ આપણને નચાડી દીધા ભગવાન આગળ. અને ભગવાન એ પણ ગેરંટી આપે છે ગીતામાં. ભગવાન કહે છે કે એકવાર જો મારી આગળ કોઈ નાચે ને તો એને જીવનમાં ક્યારે માયા આગળ નાચવું નહીં પડે. આ લોકો બધા માયામાં નાચે છે ને બધા. કોઈ પોતાના બોસને સલામ કરે, કોઈ સવારમાં વહેલા ઉઠીને નોકરીએ જાય, પણ જ્યારે કોઈ ભગવાન આગળ નાચે તો ભગવાન કહે છે એને માયા આગળ ક્યારે નાચવું નહીં પડે. એટલે જો માયામાં ન નાચવું હોય તો કોની આગળ નાચવાનું છે? ભગવાન આગળ નાચવાનું. અને કોઈને અહીંયા નાચતા શરમ આવતી હોય તો દરવાજો બંધ કરી અને જ્યાં ભગવાનનો ફોટો હોય ને ત્યાં આગળ શું કરવાનું છે? નાચવાનું. ત્યાં તો પહેલા પ્રેક્ટિસ કરો, પછી અહીંયા આગળ કરવાની. એવું છે. એટલે કહે છે કે સમર્પિત થઈને ભગવાનના શુદ્ધ ભક્તોની વચ્ચે સત્સંગ કરવો, સાંભળવો અને પછી શું કરવી? ભગવાનની આરાધના કરવી. આરાધનાનો અર્થ છે કે જીવનમાં કોઈ પણ કાર્ય કરવાથી જો આપણે ભગવાન પ્રસન્ન થઈ જાય તો એ કાર્ય આપણે કરવું જોઈએ. આપણે હમણાં કીર્તન કર્યા, બરોબર? આપણે હમણાં શું કર્યા? ભગવાનના કીર્તન કર્યા, ભગવાનનું નામ લીધું. અને જ્યારે કોઈ ભગવાનનું નામ લે એટલે ભગવાન એની પર બહુ પ્રસન્ન થઈ જાય છે. કદાચ કોઈ એમ વિચાર કરે કે હું સૂતા સૂતા ભગવાનનું નામ લઈશ, મને તો કમરનો પ્રોબ્લેમ છે કે મારે શરીર દુખે છે, તો હું તો પથારીમાં ઊંઘતા ઊંઘતા ભગવાનનું નામ લઈશ. 7 દિવસ કથામાં કે આટલો મારે સંકલ્પ કરવો છે કે મેં 7 દિવસ સુધી કથા સાંભળી એટલે હવે હું ભગવાનનું નામ લઈશ, પણ હવે હું ભગવાનનું નામ સૂતા સૂતા લઈશ. તો ભગવાન કહે છે કાંઈ વાંધો નહીં, સૂતા સૂતા નામ લેશો ને તો હું બાજુમાં બેસીને તમારું નામ સાંભળીશ. કે તમે મારું નામ બોલો છો ને તો શું કરશે ભગવાન? બાજુમાં બેસીને સાંભળે. આવું જ્યારે કોઈ ભગવાનનો ભક્ત સાંભળે કે ભગવાન બેઠા બેઠા મારું નામ સાંભળે છે, હું ભગવાનનું નામ લઉં એટલે, તો હવે હું શું કરીશ? બેસીને ભગવાનનું નામ લઈશ. આસન ઉપર બેસી અને ભગવાનનું નામ લઈશ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પ્રભુનું નામ લઈશ. અને જ્યારે ભગવાનને ખબર પડે કે આને હવે નિયમ બદલી નાખ્યો છે, પહેલાં ઊંઘતા ઊંઘતા લેતા હતા પણ હવે એક પગથિયું આગળ વધ્યા છે, એટલે હવે બેઠા બેઠા નામ લે છે. એટલે ભગવાન કહે છે કે હવે હું છે ને ઊભા ઊભા નામ સાંભળીશ. એનાથી એક ડગલું આગળ ભગવાન શું કરે? ભગવાન કે મારા ભક્ત કરતા હું છે ને એક ડગલું આગળ ચાલવા વાળો છું. તો આપણે બેસીને નામ જપ કરીએ તો ભગવાન શું કરશે? ઊભા ઊભા સાંભળશે કે ના, મારે એના કરતાં વધારે તપસ્યા કરવી છે.
અને જો કોઈ માણસને, કોઈ ભક્તને એવી ઈચ્છા થઈ જાય કે જો ભગવાન ઊભા ઊભા જો ભગવાન મારું નામ સાંભળે છે તો અમે પણ ઊભા ઊભા ભગવાનનું નામ લઈશું. જેમ આપણે હમણાં લીધું ને, ભગવાન કે જો ઊભા ઊભા નામ લે ને તો હું એની આગળ નાચતા નાચતા ભગવાન કે હું નામ સાંભળીશ. હવે ભગવાન કે તમે જેટલા ડગલા ભરશો એનાથી એક ડગલું હું આગળ રહીશ તમારી સાથે. એટલે આપણે ઊભા ઊભા જો ભગવાનનું નામ લઈએ તો ભગવાન શું કરે? નાચતા નાચતા એ આપણું નામ સાંભળે. અને હવે ભગવાનનો ભક્ત એમ કે જો ભગવાન નાચે છે તો હું પણ શું કરીશ? હું પણ નાચીશ. અને કોઈ ભક્તને જ્યારે પગ ઉપડે, અમુક તો ત્યાં ખૂણામાં અંદર હતા, ખૂણામાં અમુક ત્યાં ખૂણામાં હતા કે આપણે અહીંયા આપણે આ મંડળીમાં જોડાવું નથી ને કે આપણે પણ નાચવું પડશે. એટલે હું જોતો હતો, અમુક પાછળ હતા, અમુક ઓલા ખૂણામાં જતા રહ્યા, અમુક ત્યાં ભાગી ગયા, અમુક અંધારામાં જતા રહ્યા. એટલે કોઈ મને પકડે નહીં ને કે મને ખેંચીને લઈ જશે. એટલે કોઈ ભક્તને એવી ઈચ્છા થાય કે જો હું ઊભા ઊભા ભગવાનનું કીર્તન કરું, ભગવાનનું નામ લઉં છું તો ભગવાન નાચે છે, તો હવે હું શું કરું? હું પણ નાચતા નાચતા ભગવાનના હાથ ઉપર કરીને કીર્તન કરું. અને જ્યારે આપણે ભગવાનનું કીર્તન હાથ ઉપર કરીને જ્યારે નાચીએ ને તો ભગવાન કે છે હું એના હૃદયમાં વિરાજમાન થઈ જાઉં છું. સત્ય હિ અવરુદ્ધ તેત કૃતિભી શુશ્રુભી તત્સણાત. ભગવાન કે છે કે હું એના હૃદયમાં વિરાજમાન થઈ જાઉં છું અને એના હૃદયમાંથી ક્યારે બહાર જતો નથી. આવી રીતે ભગવાન આપણી ઉપર બહુ કૃપા કરે છે. એટલે આપણે બધાએ આજે બધા નાચ્યા અને છેલ્લો દિવસ ભગવત કથાનો, એનો અર્થ એ થયો કે નિશ્ચિત ભગવાન આપણા હૃદયમાં વિરાજમાન થઈ ગયા છે. હવે આ હૃદયમાંથી ભગવાન ક્યારે નહીં જાય. અને આ તો શરૂઆત થઈ છે. હવે તો ભગવાનના ભક્તો આવશે ને હજી બહુ નચાડશે. એટલે કે જેને ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરવો હોય એને શું કરવાનું છે? નાચવાનું છે. જેમ મીરાબાઈ નાચતા હતા, નરસિંહ મહેતા નાચતા હતા, ઓલા શું કહેવાય? કરતાલ. એક બે હાથમાં કરતાલ લઈને નરસિંહ મહેતા જૂનાગઢની ગલીઓમાં નાચતા હતા, કીર્તન કરતા હતા, પ્રભુનું નામ લેતા હતા. એને કોઈનું શરમ નથી કે આ મારા સમાજના છે, મારા કુટુંબના છે, મારા ભાઈ છે, મારી પત્ની છે, મારો પરિવાર છે, મારા સગાવાલા છે, કોઈ શરમ નહીં. અને એ નરસિંહ મહેતા બધી જગ્યાએ હરિના ગુણ ગાય છે, પ્રભુના ગુણ ગાય, કીર્તન કરે છે. સૌથી શ્રેષ્ઠ વસ્તુ આ પૃથ્વીમાં હોય તો એ છે ભગવાનનું ભજન કરવું, ભગવાનનું નામ લેવું. એ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે. સંપૂર્ણ શાસ્ત્ર, સંપૂર્ણ વેદનો સાર છે કે પ્રભુને આપણે પ્રાપ્ત કરી લેવા, પ્રભુની ભક્તિ કરી લેવી. તો કે છે કે એમની આરાધના કરવી અને તેમની કથા વાર્તા શ્રદ્ધાપૂર્વક સાંભળવી અને તેમના ગુણ અને લીલાઓનું કીર્તન કરવું. આ પ્રહલાદ મહારાજ કે છે. ગુરુ શુશ્રુષયા ભક્ત્યા સર્વ લબ્ધા અર્પણેમ ચ સંગેન સાધુ ભક્તિ નામ આરાધનેન ચ. અને આગળ શું કે છે? શ્રદ્ધયા તત્ કથાયામ ચ કીર્તને ગુણ કર્મણામ. ભગવાનનું કીર્તન કરવું અને એ પણ કેવું? શ્રદ્ધાપૂર્વક. જ્યારે આપણે ભગવાનની કથા સાંભળીએ અને આપણને ખબર પડે કે મારે હવે ભગવાનની ભક્તિ શરૂ કરી દેવી છે, પણ એ ભગવાનની ભક્તિ એક દિવસ માટે, બે દિવસ માટે નથી. ભગવાનની ભક્તિ આ જીવન માટે છે. એવું નહીં કે કથા પતી ગઈ એટલે આપણું કામ પણ પૂરું થઈ ગયું. નહીં, ભગવાનનું ભજન રેગ્યુલર રોજ કરતું રહેવું જોઈએ. અમુક કેવા ભગત હોય ખબર છે? જન્માષ્ટમી ભગત. એક વર્ષ ગુફામાં જતા રહે અને એક વર્ષ પછી બહાર નીકળે. એટલે એક વર્ષ એટલે જન્માષ્ટમીમાં હોય કે રામનવમીમાં હોય ત્યારે ભગવાનને મોઢું બતાડે કે ભગવાન જુઓ હું આવી ગયો. 6 મહિને એકવાર, 12 મહિનામાં એકવાર. આવી રીતે આપણે ભજન નથી કરવાનું. ભજનનો અર્થ છે કે નિત્ય આપણા માટે નિત્ય ઉત્સવ હોવો જોઈએ, આપણી માટે નિત્ય ઉમંગ હોવો જોઈએ, નિત્ય આનંદમાં હોવો જોઈએ.
આજે કર્યું ને કાલે ન કર્યું. જેમ આપણે રોજ ભોજન કરતા હોય, રોજ ટીવી જોતા હોય, રોજ સ્નાન કરતા હોય, એવી રીતે રોજ આપણે ભક્તિ પણ કરતી રહેવી જોઈએ. રોજ ભગવાનનું ભજન પણ કરતું રહેવું જોઈએ. કથામાં, વાર્તામાં શ્રદ્ધા અને તેમના ગુણો અને તેમની લીલાઓનું કીર્તન કરવું જોઈએ. અને પ્રહલાદ મહારાજ અસુર બાળકોને કહે છે કે તેમના ચરણોનું ધ્યાન કરવું જોઈએ. જ્યારે તમે મંદિરે જાઓ તો ભગવાનના દર્શન કઈ રીતે કરવાના? જ્યારે આપણે ભગવાનના મંદિરે જઈએ તો ભગવાનના દર્શન કઈ રીતે કરવાના હોય? અમુક લોકો ડાયરેક્ટ મોઢાના દર્શન કરે, પણ મોઢાના દર્શન ક્યારે ન કરાય. આપણે એટલા દિવ્ય નથી કે આપણે ડાયરેક્ટ ભગવાનને ફેસ ટુ ફેસ ભગવાનના દર્શન કરાય. હકીકતમાં જ્યારે પણ આપણે મંદિરે જઈએ, જ્યારે પણ કોઈ ગુરુના દર્શન કરીએ તો ચરણોથી કરવા જોઈએ. કોઈ સંતના દર્શન કરીએ તો ડાયરેક્ટ ન કરાય, પણ એમના ચરણોથી દર્શન કરવા. એવી રીતે ભગવાનના પણ જો દર્શન કરવા હોય તો ભગવાનના દર્શન પણ ચરણોથી કરવા જોઈએ, ધીરે 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 ધીરે. અને એવી રીતે એક એક વસ્તુ જ્યારે ભગવાનના દર્શન કરીએ ને તો એ સ્મરણ કરવું જોઈએ. એવું નહીં કે ખાલી આમ જોયા ને પછી પતી ગયું. લોકોનું દર્શન હવે તો બધા અલગ અલગ દર્શન થઈ ગયા. હવે તો ઓલી છોકરીઓ સ્કૂલમાં જાય, કોલેજમાં જાય તો રસ્તામાં હનુમાનજી મહારાજનું મંદિર હોય તો લોકો શું કરે? દર્શન આવી રીતે કરે. આવા દર્શન કરે. આવું કોણે શીખવાડ્યું છે? આ દર્શન છે? આવા દર્શન કરે. હનુમાનજી મહારાજ બાલ બ્રહ્મચારી છે. આ મા બાપે શીખવાડ્યું છે કે છોકરાઓ જાતે શીખ્યા છે? કાંઈ ખબર જ નથી પડતી. અમે તો રોજ વેદ વાંચીએ છીએ, બધા વેદ શાસ્ત્ર, પણ કોઈ શાસ્ત્રમાં આવું નથી લખ્યું કે ભગવાનને આવી રીતે પગે પડવાનું છે. આવી રીતે લોકો હનુમાનજી મહારાજને કે હમણાં જાળીમાંથી બહાર આવું અને ગદા લઈને માથામાં મારું, જે આવી રીતે પગે પડે એને. આવી રીતે લોકો પગે પડે. અને અમુક તો પગે એવા પડે કે અહીંયાથી નીકળે ને એટલે એક્ટિવા હોય, બાઇક હોય, ગાડી હોય, ટેમ્પો હોય, કાંઈ પણ હોય તો કોઈ પણ માણસ મંદિરેથી નીકળે, ક્યાંય પણ હોય, એવું નહીં, દુનિયાના કોઈ પણ છેડે હોય, પણ એ મંદિરના દરવાજામાંથી નીકળે તો શું વગાડે? હોર્ન વગાડે. આ નવા દર્શન આવ્યા ભગવાનના. કોઈ પણ માતાજીનું હોય, ભગવાનનું હોય કે હનુમાનજી મહારાજનું હોય, જે આવા હોર્ન વગાડે ને આ ધણીને કહી દેવાનું. આજની કથા હું કહું છું એ કે જ્યારે કદાચ કોઈ આવી રીતે મંદિરે એને જવાનો સમય ન હોય તો લોકો શું કરે? હોર્ન વગાડે કે ભગવાન હું આ દર્શન મારા તમે સ્વીકાર કરી લો. ભગવાન હોર્ન વગાડીને પછી કામે જાય. અને એ માણસ જ્યારે મરે અને મરીને જ્યારે નરકમાં જાય એટલે ભગવાન પણ ગાડી લઈને આવે. એટલે ઓલો કે ભગવાન બચાવો બચાવો, એટલે ભગવાન પણ હોર્ન મારીને પાછા જતા રહે. તે મારી સાથે જેવો વ્યવહાર કર્યો હતો, હું પણ તારી સાથે એવો જ વ્યવહાર કરીશ. તું પણ જો ગાડીમાંથી ઉતરી અને મારા દર્શન કર્યા હોત અને મને કીધું હોત કે ભગવાન હું તમારો છું ને તમે મારા છો, તો હું તને લેવા આવત. પણ તે જ કેવું કર્યું? ગીતામાં ભગવાન કહે છે ને, યે યથા મામ પ્રપદ્યન્તે તામ તતેવ ભજામ્યહમ. જે મારી સાથે જેવો વ્યવહાર કરે હું પણ એની સાથે એવો જ વ્યવહાર કરું છું. ઓલું કહે છે ને, હું કોઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે, એવા બે ફૂલના 2 લાખ દેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. ભગવાન કહે છે કે બધા મને એમ લાગે કે આ ભગવાન કેવા છે? ગાંડા છે. 2 ફૂલ લઈ જાય અને 5 રૂપિયાના પેડા લઈ જાય અને 10 રૂપિયાનું નારિયેળ લઈ જાય. અને ભગવાન કે 50 રૂપિયાનો સામાન લાવે, 10 રૂપિયાની અગરબત્તી, 10 રૂપિયાના પેડા
20 રૂપિયાનું નારિયેળ, આ બધો 50 રૂપિયાનો સામાન લઈને ભગવાનના ચરણોમાં નાખે જોરથી અને કે લો ભગવાન, આ તમને 50 રૂપિયાનો હું આપું છું અને મારો કેટલા લાખનો ધંધો કરવાનો છે? 2 લાખનો. એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે. આ તો તે સોદો કર્યો છે કે લો આ 50 રૂપિયા અને મને 2 લાખનો ધંધો કરાવો. નહીં, ભક્તિ કરવા વાળો વ્યક્તિ છે ને, એનો ભાવ કેવો હોય છે? નિસ્વાર્થ ભાવ હોય છે, કોઈ પણ કામના ન હોય. હમણાં આપણે ભજનમાં ગાયું ને કે બધું તમારું છે. આપણે થાળ ગાયો, કીર્તન કરે એટલે શું કીધું તું? શું કહે છે? બધું ભગવાનનું છે. તમે અમને આપેલું છે અને અમે એમાંથી તમને આપીએ છીએ. અમારું કાંઈ નથી. આ કાયા મારી નથી, આ તમારી આપેલી છે. આ કુળ અને સમાજ મારો નથી, એ પણ તમે આપ્યો છે. આ સુંદરતા મને મળી છે. આપણે કેટલા સુંદર છીએ ને, એ સુંદરતા દેવાવાળા કોણ છે? જે પણ સ્ત્રી હોય કે પુરુષ હોય, જે સૌથી સુંદર દેખાવમાં લાગતો હોય, એને ભગવાનની બહુ કૃપા સમજવી જોઈએ કે ભગવાને મને આટલા સુંદર બનાવ્યા છે. અમુક કેટલા લોકો કદરૂપા છે, ગાંડા છે, દુબળા પતળા છે, અને અમુકની તો હાઈટ જ ન વધે. અમુક તો બહુ કોશિશ કરે પણ અમુક તો હાઈટ જ ન વધે, એટલે ઊંચી એડીના સેન્ડલ પહેરે, અને એમાં પાછા ચાલતા તો આવડે નહીં. એટલે કોઈ નીચું છે વધારે પડતું, કોઈ વધારે પડતું ઊંચું થઈ જાય હાઈટ, કોઈ વધારે હાવ પતલા પતલા હોય, કોઈ અમુક કેવા હોય એકદમ પતલા પતલા હોય, અને અમુક તો બહુ મોટા હોય. મોટા એટલે ખબર પડે ને, જાડા. એ ઊભા ન વધે પણ આડા વધે. ઊભા ન વધે પણ કેવા આડા વધે. આડા ધીરે 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 આડા વધતા જ જાય ને એવા વધે, એવા રિક્ષામાં ન આવે. રિક્ષામાં ન આવે એટલે ધણી ધક્કા મારી વારે અંદર, એટલે બોલો ડ્રાઈવર કે 2 જણના ચાર્જ લાગશે, ડબલ ચાર્જ લગેગા. અને જેવા બેસવા જાય એટલે ટાયર પણ પંચર થઈ જાય. એટલે આ સંસારમાં તમે જુઓ, કોઈ જાડું છે, પાટલું છે, કાળું છે, ધોળું છે, અને કોઈ વધારે પડતું ધોળું છે. એટલે શું થઈ ગયું છે એને? કોડ. ખબર છે ને? એકદમ આ પાપણો એ ધોળી ધોળી, વાળ પણ ધોળા, બધો ધોળે ધોળો. તો આવું બધું કેમ છે? તો એને ભગવાનને બહુ ધન્યવાદ માનવો જોઈએ કે ભગવાન તમે મને કેટલું સુંદર કાયા આપી છે. અને તોય ભગવાનની આગળ રોવે. જ્યારે પણ જોવે તો ભગવાનની આગળ એક જ બસ રોવાનું જ કામ, બીજું કાંઈ કામ નહીં. રોવાનું જ કામ. જન્મ થયો તો ત્યારે રોયો, સ્કૂલમાં જાય, સ્કૂલમાંથી આવે તોય રોવે, કોલેજમાંથી આવે તોય રોવે, કામ ધંધેથી આવે તોય રોવે, સગાવાલાને મળે તોય રોવે, સાધુ સંત પાસે જાય તોય રોવે, અને મંદિરે જાય તોય રોવે, અને છેલ્લે મરે. આખું જીવન બસ રોજ કર્યા, ક્યારે આનંદ તો આવ્યો જ નહીં. આનંદ એકમાત્ર ભગવાનની કથામાં છે, બસ બીજું ક્યાંય નથી. આનંદ જો થવું હોય ને, આનંદ પ્રાપ્ત કરવો હોય ને, તો એને ભગવાનની કથામાં આનંદ છે, બીજે ક્યાંય આનંદ નથી. અને તમે અનુભવ કરો કે જ્યારે તમને ભગવાનની કથા ન મળતી હોય એ સમય તમે જુઓ, અને જેટલો સમય તમને ભગવાનના ગુણ આ કાનમાં સાંભળવા મળે ને, તમારું જીવન, તમારું હૃદય કેટલું પવિત્ર બની જાય છે, કેટલો આનંદ, કેટલો સુખ મળે છે. શ્રદ્ધાપૂર્વક એમનું કીર્તન કરવું જોઈએ અને એમના ચરણ કમળોનું ધ્યાન કરવું જોઈએ. તેમની મંદિરમાં મૂર્તિ વગેરેના દર્શન કરવા જોઈએ અને એમનું પૂજન કરવું જોઈએ. આપણને તો આળસ આવે, ઘણા લોકોને આળસ આવે. મંદિરમાં આવવું હોય, થાળ ધરાવવો હોય, એમને કપડાં પહેરાવા હોય, તો ભગવાનના કપડાં પહેરાવો તો એને કંટાળો આવે. પોતાને પહેરવું હોય તો સારામાં સારા લગ્નમાં જાય, લગ્નમાં તો આખું કબાટ છે ને ફોડી નાખે. કોઈ બીના લગ્નમાં જવું હોય ને તો પહેલાં સાડી પહેરું કે ડ્રેસ પહેરું, ચણિયા ચોળી પહેરું,
શું પહેરવું પહેલાં તો એ નક્કી કરે. પછી મેચિંગ પાટલા, બંગડીઓ, ચાંદલા, એના જેવા મોજડી જે પણ હોય બધું એકદમ સેટમ, બધું પરફ્યુમ નાખે, કેટલા કેટલા દુનિયાભરનો શણગાર પોતાની માટે કરે. તો પોતાની માટે માણસ કેટલી મહેનત કરે છે, અને ભગવાન માટે કરવું હોય તો કોઈ પણ મંદિરે જાઓ, તમે મંદિરમાં જાઓ તો મંદિરમાં જાળા લાગેલા હોય, દુર્ગંધ હોય, અંદર જીવજંતુઓ મરેલા પડેલા હોય, પણ કોઈ માણસને એમ થાય કે હું આવું મંદિરે ઝાડું મારું, પોતું મારું, કે આ મંદિર કેટલું સ્વચ્છ, કેટલું ઓલું છે, તો આપણે મંદિરને ચોખ્ખું કરીએ. કે મંદિર જૂનું થઈ ગયું છે તો મારા તરફથી હું આ પૈસા આપું છું, આ મંદિરને કલર કરાવી નાખું. કારણ કે ભગવાન ક્યારે કોઈનું રાખતા નથી. ભગવાનની થોડીક પણ જો તમે સેવા કરશો ને તો ભગવાન એ ઋણ તમારો જીવનમાં ક્યારેય નહીં ભૂલે. આપણા છોકરાઓને આપણે ઘણી સેવા કરી. આ જેટલા બેઠા એની વાત નહીં, આખી દુનિયાની વાત કરું છું કે આપણે આપણા છોકરાઓની સેવા કરી, આપણા ધણીની સેવા કરી, પણ કોઈને એવું કીધું કે ના તમે અમારા માટે સારું કર્યું છે? ક્યારે નહીં. એક સ્ત્રી છે ને સવારમાં 4 વાગે ઉઠે ને, 4 વાગ્યા ઉઠ્યાથી જ એનું કામ ચાલુ થઈ જાય છે. એલારામનું કામ કરે. સૌથી પહેલાં 4 વાગે ઉઠે, ઉઠીને બધાની માટે પાણી ગરમ કરે, પાણી ગરમ કરીને બધાની માટે નાસ્તો બનાવે, નાસ્તો બનાવે પછી ચા પાણી બે પણ બધું કરે. પોતે ભગવાનમાં મંદિરની સેવા કરે, ભગવાનને ભોગ લગાવે, વાઘા પહેરાવે, બધાની માટે કપડાં ઇસ્ત્રી કરીને તૈયાર રાખે, બૂટ મોજા તૈયાર કરીને રાખે, બધાની બેગ પણ તૈયાર કરીને રાખે, છોકરાઓને ઉઠાડે, છોકરાઓને તૈયાર કરીને બધું કમ્પ્લીટ એને તૈયાર કરીને બસમાં મૂકવા જાય, એના ધણીને ટિફિન કરીને તૈયાર કરીને આપે. આટલા બધા કામ કરે અને પછી ફરીથી ઓલો કામવાળો આવે કે બોસ માટે ખાના લે જાના હે, તો ફરીથી એના માટે પણ ટિફિન કરીને આપે. છોકરાઓ સ્કૂલમાંથી આવે એટલે એનું જમવાનું બનાવવાનું હોય. વચગાળામાં શાકભાજીવાળો આવે તો શાકભાજી લેવા જાય, લાઇટ બિલ ભરવા જાય. તો કે જે સવારથી લઈને સાંજ સુધી એ સ્ત્રી મહેનત કર્યા કરે છે બધી વસ્તુ, અને બધું મફતમાં. એવું કોઈ નથી કે કાંઈ પગાર લે છે. તમે કોઈ પણ કામવાળીને બોલાવો તો કેટલો પગાર લે? કે ભાઈ છોકરાને સ્કૂલમાં મૂકવાનો આટલો ચાર્જ, પોતા મારવાનો આટલો ચાર્જ, ઝાડુ મારવાનો આટલો ચાર્જ, ઇસ્ત્રી કરવાના હશે તો ઇસ્ત્રીવાળું કેટલો ચાર્જ લે? આ બધી વસ્તુ તમે ખાલી ગણતરી કરો તો. પણ એ સ્ત્રી છે ને આખું જીવન આપીને પોતાના પરિવાર માટે રાત દિવસ મહેનત કરે, કામવાળી બની જાય, રાત દિવસ પોતાના ઘરનો શણગાર કરે. પણ તોય એના છોકરા હોય કે પતિ હોય કે દીકરા દીકરી કોઈ પણ હોય, એને જીવનમાં ક્યારેય એમ ન કીધું કે ના તમે અમારી માટે સારું કર્યું. એ દીકરો એમ જ કે પોતાની માને કે તે શું કર્યું છે મારી માટે. ત્યારે એ માતાને આ કથા યાદ આવે કે જો આટલી જ સેવા જો મેં સંસારની કરી તો સંસારે મને કાંઈ ન કીધું, પણ એટલી સેવા જો મેં પ્રભુની કરી હોત ને તો આજે મારી પર પ્રભુ પ્રસન્ન થઈ ગયા હોત અને મને ભગવાન મળી ગયા હોત. પણ આપણે ભગવાનની સેવા ન કરી અને સંસારની સેવા કરતાં કરતાં આપણું જીવન વેસ્ટ બનાવી દીધું, બરબાદ કરી નાખ્યું છે. એટલે કે છે કે પ્રભુની ભક્તિમાં લાગી જવું જોઈએ. તન મન ધનથી એ ઠાકુરજીની સેવા કરવી. અને જેનો બી વારો હોય, કોઈ પણ જગ્યાએ મંદિર હોય કે કોઈ પણ ફળિયાનો માણસ હોય એવું નથી, પણ દરેકને માટે આ બહુ ઉત્સાહપૂર્વક હૃદયમાં ઉતારવા લાયકની વાત છે. જીવનમાં સુખી થવાનો માર્ગ એક જ છે કે તમારા ઘરે જે ઠાકુરજી છે ને અહીંયા ફળિયામાં, એની તમે સેવા કરો. જેટલી સેવા શુદ્ધતાથી તમે કરશો અને તમારું ધન જેટલું આમાં લાગેલું હશે ને એટલા તમે આગળ વધશો, એટલા ભૌતિક જગતમાં તમે આગળ વધેલા રહેશો. એટલા માટે ભગવાનની સેવા કરવી, મંદિરને સ્વચ્છ રાખવું, અને કોઈ પણ પરિસ્થિતિમાં આપણે અહીંયા આવી શકીએ છીએ. આ તમને વેદોનો ખુલાસો કરું છું. કોઈ બાના કાઢે ને તો એના માટે વાત નથી, પણ કોઈ સાચા મનથી ઘણા લોકો કે અમે નથી આવી શકીએ એના માટેની વાત છે. જે બાના કાઢે એને
એના માટે નથી, પણ જેને જીવનમાં ઉતારવું છે ને એના માટે. શાસ્ત્ર કહે છે કે કોઈ પણ સ્ત્રીને મહિનામાં માસિક ધર્મ હોય તો એને 3 દિવસ પછી એ મંદિરે આવીને સેવા કરી શકે છે. કેટલા? 72 કલાક પછી 72 કલાક પછી સંપૂર્ણ સ્નાન કરીને માથું ધોઈ અને પછી એ ઠાકોરજીની સેવા કરી શકે છે 3 દિવસ પછી. મહિનામાં ઘણા લોકો અઠવાડિયું, 6 દિવસ, 5 દિવસ નહીં. આપણો વેદનો સાર હું તમને કાઢીને કહું છું, એમાં કોઈ અપરાધ નથી. 3 દિવસ થાય એટલે 3 દિવસ પછી પૂર્ણ સ્નાન કરી આખું માથું ધોઈ અને નવા વસ્ત્ર ધોયેલા પહેરી અને ભગવાનની સેવા કરી શકે છે. અને એનો ભોગ બનાવેલો પણ ભગવાન એનો સ્વીકાર કરે છે અને એની આરતી કરેલી પણ ભગવાન સ્વીકાર કરે છે. બીજો ખુલાસો તમને કહું છું कि कदाच कोईना घर में बाळकनो जन्म थयो, किसी के घर पे बच्चे का जन्म हुआ, कोईना घरे बाळकनो जन्म थयो होय, कोईना घर में मरण थयुं होय, तो मात्र ने मात्र 12 दिवस सुधी ज एना घर में शोक होय छे. 13मा दिवसे ए घर परिवार बधो शुद्ध अने पवित्र बनी गयो छे. 13मा दिवसथी ए भगवाननी सेवा करी शके छे. एवुं नहीं कि सवा महीनो होय तो ज आपणे પછી જ આપણે સેવા કરીએ, નહીં. આ મનમાં જે બી ભ્રમ છે ને, કારણ કે જે બી લોકો આ કથા સાંભળે છે આ વેદો યુક્ત તમને કહું છું, વેદોમાં લખેલી છે એ વસ્તુ તમને કહું છું કે 12 દિવસ સુધી તમે ન કરી શકો સેવા, પણ 13મા દિવસે સ્નાન કરીને તમે કરી શકો છો. તમારા ઘરે પણ મંદિર 12 દિવસ સુધી બંધ રખાય, પણ 13મો દિવસ થાય એટલે મંદિર ખોલી ગંગાજળથી આખું મંદિર ચોખ્ખું સ્વચ્છ કરવું જોઈએ. આજે જેટલા પણ ભાઈઓ અને બહેનો તમે જુઓ, એના ચહેરા પર એકદમ ક્લીન ચોખ્ખો ચહેરો છે. થોડોક પણ ડાઘ હોય, મચ્છર હોય તો માણસ કેવું આખો દિવસ નથી કરતો. તો ભગવાનના મંદિરમાં પણ કોઈ પણ પ્રકારનો ડાઘ ન હોવો જોઈએ, કોઈ પણ પ્રકારની ગંદકી ન હોવી જોઈએ. ભગવાન કહે છે કે મારા મંદિરમાં આવીને એ જો કચરો સાફ કરે, ઝાડુ મારે અને મારી સેવા કરે, અને જેટલો કચરો એને સાફ કર્યો છે એના હૃદયનો પણ બધો કચરો હું સાફ કરી નાખવાનો છું. પણ એને માત્ર ને માત્ર મારી ઉપર શ્રદ્ધા હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. પણ જેને શ્રદ્ધા તૂટી ગઈ એ જીવનમાં એને ક્યારે આગળ નહીં વધી શકે. આપણે મંદિરે આવીએ છીએ અને માત્ર ભગવાનને પ્રસન્ન કરવા માટે આવીએ છીએ. હું આજે ગુણ ગાઉં છું ને, આ રોજના ગુણ ગાઉં છું એવું નથી. જ્યાં સુધી મને ભગવાનના હું ગુણ ન ગાઉં ત્યાં સુધી મને સમજમાં આવી? શું નથી આવતું? નથી આવતું. જેમ ઓલાને સાંજ પડે એટલે ઓલી થેલી આવે ને, સાંજ પડે એટલે ઓલો શું લાવે? 50 રૂપિયાની શું લાવે? અને જ્યાં સુધી અંદર ન નાખે ત્યાં સુધી એને ચેન પડે. જ્યારે અંદર જાય એટલે એને ચેન પડે, આમ હલવા માંડે ને પછી ગટર પાસે હોઈ જાય. એટલે ઓલું કૂતરું પગ ઓછું કરીને જવા દે કે એટલે ઓલી પોટલી પીએ તો આ પણ પોટલી પી લે. સવારમાં જ્યારે આમ નશો થોડોક ઉતરે ત્યારે ખબર પડે કે આ બધું હાલત શું થઈ ગઈ મારી, પણ 4 પગવાળાએ બધો એને બગાડી નાખ્યો. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે એ વ્યક્તિને જ્યારે શરાબ દારૂ પીવે અને રાત દિવસ બસ એને ચિંતન પડે એક જ હોય કે ક્યારે 6 વાગે 7 વાગે અને ક્યારે હું થેલી પીવું. એવી રીતે ભગવાનનો જે ભક્ત હોય, કોઈ પણ હોય, એને ચેન જ નહીં પડે કે જ્યાં સુધી હું ભગવાનની સેવા નહીં કરું ત્યાં સુધી મને ઊંઘ નહીં આવે. જ્યાં સુધી હું ભગવાનની માળા નહીં કરું ત્યાં સુધી મને ઊંઘ નહીં આવે. અને આપણે જીવનમાં એક વચન લઈ લેવાનું, સંકલ્પ, કે આ શરીરમાં જશે તો માત્ર ને માત્ર ભગવાનનો પ્રસાદ. આપણે આજે થાળ ધરાવ્યો, ખબર છે? હમણાં થાળ ધરાવ્યો. આવી રીતે રોજ થાળ ધરાવવાનો. કેટલા લોકોના ઘરે રોજ થાળ ધરાવે છે? આંગળી ઊંચી કરે. જો કેટલા લોકો, જો આજે આ બધા લોકો થાળ ધરાવવાવાળા થઈ ગયા, ભગવાનને ભોગ લગાવવાનો. આ કોની કૃપાથી થયા? સંતોની કૃપાથી. ભગવાનના ભક્તો આવીને રાત દિવસ ગળું ફાડીને
આ ગળું છે ને હાવ મારું હુકાઈ ગયું છે હો. 6 દિવસ 7 દિવસ કથા કરીને આ ગળું છે ને એકદમ સુકાઈ ગયું છે હાવ. પણ ગમે તે થઈ ગયું, કદાચ આ ગળામાં કદાચ કેન્સર પણ થઈ જાય ને, પણ ભગવાનની સેવામાં થઈ ગયું ને તો પણ એ મનુષ્યનું જીવન સફળ બની જાય છે. એટલા માટે ભગવાન માટે કાંઈ પણ કુરબાની દેવા માટે ભક્ત તૈયાર હોય ને એને કહેવાય કે આ શરણાગત ભક્ત છે. અહીંયા કીધું ને કે શરણાગત ભક્ત કોને કહેવાય? કે જે કોઈ પણ પ્રકારના બાના કાઢ્યા વગર નિસ્વાર્થ ભાવે ભગવાનની સેવા કરે ને, ભગવાન એને ફળ આપશે, નિશ્ચિત આપશે. એટલા માટે આંખ બંધ કરીને ભક્તિના માર્ગ ઉપર ચાલવું જોઈએ. બીજા કોઈ માર્ગ ઉપર ચાલશો ને આંખ બંધ કરીને, હાઈવે પર ચાલો તો શું થાય? પણ ભક્તિના માર્ગ પર એવું છે કે તમે કદાચ તલવારની ધાર ઉપર ચાલશો ને, એ તલવારની ધાર પણ ફૂલોની માળા જેવી બની જશે. એટલા માટે કહે છે કે ભક્તિનો માર્ગ એકદમ સરળ છે. સુરા કેરો માર્ગ. આ તો કહે છે કે વીરના કામ છે. ભક્તિ કરવી છે ને એ વીરોના કામ છે, જેવા તેવા વ્યક્તિના કામ નથી. આપણે બહુ જન્મો સુધી બહુ મહેનત કરી, બહુ તપસ્યા કરી અને એનું ફળ આ જન્મમાં ભગવાને એમની શરણમાં આપણને લઈ લીધા છે અને એની ભક્તિ આપણને આપી છે. ન કે આજે કેટલાય લોકો આવ્યા, કેટલાય લોકોએ ભોજન પ્રસાદ લીધો, પણ પ્રસાદ લઈને શું કર્યું? ખસકાવી. શું કર્યું? ખસકાવી એટલે ખબર પડે ને. પ્રસાદ કેટલા જણનો બનેલો? 300 જણના. બેઠા છે કેટલા? અડધાય નથી. તો બીજા ક્યાં ગયા? 7:30 આવ્યા, 8 વાગે જતા રહ્યા. આપણું કાંઈ કામ નથી. આવું જીવન કાંઈ કામનું નથી. હા, આવ્યા, દર્શન કર્યા, પ્રસાદ લીધો, એ તો બહુ શ્રેષ્ઠ કહેવાય, પણ આવીને ભગવાનના ગુણ કીર્તન પણ સાંભળવા જોઈએ. કે મેં 6 દિવસ કથા ન સાંભળી, પણ છેલ્લા દિવસે પણ જો હું કથા સાંભળું ને તો મને 7 દિવસ કથાનું ફળ મને પ્રાપ્ત થાય. પણ ભગવાન કહે છે કે એનું હજી બહુ ભટકવાનું લખ્યું છે, તો એ જીવાત્મા જ્યાં સુધી એના ભટકવાનું પૂરું નહીં થાય ત્યાં સુધી મારા શરણમાં ક્યારે નહીં આવે. અને ભગવાને આટલા લોકોને પોતાના બનાવી લીધા છે, તો હવે આપણે શું કરવાનું છે? ભગવાન તરફ હજી આગળ વધવાનું છે. આજે છેલ્લો દિવસ છે અને છેલ્લા દિવસે પુરુષોત્તમ મહિનામાં આપણે ભગવાનની આગળ એ જ સંકલ્પ કરવાનો છે. દુર્ગુણોનો ત્યાગ કરવાનો, ખોટી વસ્તુઓનો ત્યાગ કરવાનો. જે ખોટા આહાર કરીએ છીએ આ પુરુષોત્તમ માસમાં, આ ભાગવત કથાના છેલ્લા દિવસે ભગવાનના ચરણોમાં સમર્પિત કરો. કે છે ને, તેરા તુજે કો અર્પણ ક્યાં લાગે મેરા. પણ ગંદી વસ્તુ લઈને લોકો જાય છે અને સારી વસ્તુ મૂકીને જાય છે. આપણે મોલમાં જાય ને, મોલમાં તો સારી વસ્તુ ઘરમાં લાવે. ખરાબ હોય તો કોઈ લાવે છે? પણ મંદિરે જાય ને તો ખરાબ લઈ જાય અને હારી વસ્તુ મૂકીને જાય. મગજમાં બેઠું. સારી વસ્તુ શું છે? કે ભગવાનને પ્રસાદ લગાવો, ભોગ લગાવો, એ સારી વસ્તુ છે. માળા કરવી સારી વસ્તુ, ગીતા ભાગવત વાંચવું સારી વસ્તુ. પણ દુર્ગુણો જે લાવ્યા હતા એને અહીં પાછા લોકો લઈ જાય છે. એટલા માટે કંઈક લઈને જાઓ અહીંયાથી. સારી વસ્તુ તમે જીવનમાં લઈ જાઓ, કે કંઈક ને કંઈક સારી વસ્તુ. હું છે ને કુંભાર છું. હું કોણ છું? મારો જન્મ છે ને કુંભાર પરિવારમાં થયેલો છે. પ્રજાપતિ કુંભાર. એક કુંભાર હતો, એટલે એની વાત કરું છું. એક કુંભાર હતો અને એ ગધેડા રાખતો હતો. એટલે એક વ્યક્તિને બ્રાહ્મણ દેવતાએ એક વ્યક્તિ છે ને બહુ આળસુ હતો. એટલે બધાને ગામમાં કીધું કે કથા કરી, એટલે બધાને કીધું કે તમે એક સંકલ્પ લઈ લો બધા લોકો. એટલે બધા લોકોએ અલગ સંકલ્પ લીધો કે આજથી હું માંસ નહીં ખાઉં, આજથી હું નશા નહીં કરું, આજથી હું માળા કરીશ. તો બધાને કીધું કે તમે સંકલ્પ લો. એટલે એમાં બી એક માણસ બેઠો હતો. હવે એ માણસ વિચાર કરે
કે હવે હું શું સંકલ્પ લઉં, કે ભક્તિ તો મારે કરવી નથી. પણ એને કીધું કે હું રોજ ઉઠવાની સાથે સવારમાં જેવો ઉઠું ને એટલે ગધેડાનું મોઢું જોઈશ. એ કારણ કે એ જ્યારે રહેતો હતો ને એના ફળિયામાં સામે ગધેડો હતો કુંભારનો. એટલે જેવો એ ઉઠે પથારીમાંથી ખાટલામાંથી એટલે કોનું મોઢું જોવે? ગધેડાનું મોઢું જોવે. એટલે કે મારો એક સંકલ્પ, એટલે ઓલો બ્રાહ્મણ દેવતા કે કાંઈ વાંધો નહીં, ગધેડાનું જ મોઢું જોજે, પણ એ સંકલ્પ પૂરો કરજે. એટલે કે ઠીક છે, કાંઈ વાંધો નહીં. એટલે રોજ સવાર પડે એટલે ઓલો ઉઠે ને એટલે જેવો ઊભો થાય એટલે સામે કોણ છે? કુંભારનું ઘર, અને ગધેડો ઊભો જ હોય એટલે ગધેડાનું મોઢું જોવે. એટલે કે હા, હવે મારું વ્રત પૂરું થઈ ગયું. રોજ સવાર પડે એટલે ગધેડાનું મોઢું જોવે ને પછી કામ ધંધાએ જાય. આ જુઓ, એક સંકલ્પ કરવામાં એ માણસનું શું થાય છે. હવે ગધેડાનું મોઢું રોજ સવારમાં ઉઠીને જોવે એટલે એક દિવસ એવો થયો કે ઉઠ્યો એટલે સામે ગધેડો જ નહોતો. જેવો ઉઠ્યો એટલે ગધેડો નહોતો. એટલે ઓલા કુંભારના એની પત્ની હતી ને, કુંભારની પત્નીને કુંભારેણ કહેવાય. તો એની પત્નીને પૂછે કે તમારા ધણીને ઓલો ગધેડો ક્યાં ગયો? એ કે ગામમાં દૂર છે ને માટી ખોદવા ગયો છે તળાવમાં. હવે સવારમાં વહેલો એ ગધેડાને લઈને ગયો અને ગધેડા ઓલો ખાડો ખોદતો હતો ને, તો ખાડો ખોદતા ખોદતા ઓલા કુંભારને છે ને સોનાનો ઘડો મળ્યો. અંદર હીરા રત્ન જડિત મોટો ઘડો અંદર મળ્યો. એટલે ઓલો કુંભાર વિચાર કરે છે કે આજે તો હું રૂપિયાવાળો થઈ ગયો. અને ગધેડાને ત્યાં બાજુમાં માટી ઉપર, એટલે શું કહેવાય, પાછળ એને પીઠ ઉપર છે ને માટી લઈને એને જાતો હતો. પણ ઓલો ઘડો મળ્યો ને એટલે ખુશ થઈ ગયો. એટલે ઓલો પણ દોડતો આવ્યો અને કીધું કે જોઈ લીધું. એને શું કીધું? કે જોઈ લીધું. એટલે ઓલો કુંભાર કે તને અડધું આપી દઈશ. પણ ઓલો કે શું, મેં તો ગધેડાનું મોઢું જોયું એમ. એટલે કે જોઈ લીધું. એટલે ઓલા કુંભારને લાગ્યું કે આ જે સોનાનો ઘડો મને મળ્યો છે ને, એને કીધું કે જોઈ લીધું. એટલે કે હું તને અડધું આપી દઉં, પણ કોઈને કહેતો. એટલે ઓલો જે વ્યક્તિ જે છે ને આળસુમાં આળસુ હતો, પણ સાધુની કથામાં આવ્યો એટલે ગધેડાનું મોઢું જોવામાં આખું જીવન માલામાલ થઈ ગયો. સમજમાં આવી વાત? કે એક ગધેડાનો મોઢું જો સંકલ્પ કર્યો તો એને સોનાના ઘડામાંથી જેટલો રત્ન હતો, ઝવેરાત, એ બધા એને મળી ગયા. 50% માલ વગર મહેનત કરે. કોની કૃપાથી મળ્યા? સાધુ અને ભગવાનની કૃપાથી. એ કથામાં આવ્યો ત્યારે એને એક સંકલ્પ કર્યો કે રોજ સવારમાં કોનું મોઢું જોઈશ? ગધેડાનું મોઢું જોઈશ. હવે વિચાર કરો, જો ગધેડાનું મોઢું જોવો તો એને આટલું મળી જાય, અને જો એ ભગવાનની માળા કરે, ભક્તિ કરે સવારમાં ઉઠીને, તો એને શું નહીં મળે બોલો? એટલા માટે કહું છું કે આજના દિવસે તમે જાઓ છો, છેલ્લા દિવસે, તો તમારા દુર્ગુણોને મૂકીને જાઓ અને ભગવાનની ભક્તિનો સંકલ્પ કરીને તમે તમારા ઘરે જાઓ કે હવેથી હું ભગવાનનું ભજન કરીશ, ભગવાનની ભક્તિ કરીશ. હરે